નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય ગુજરાતી, ચેપ્ટર 18. તેમનું નામ છે પંગુમ લંઘયતે ગિરિમ. સાહિત્ય પ્રકાર રેખાચિત્ર. તે જોઈએ કે સંકલિત છે, તે કોઈ લેખક દ્વારા રચેલું લખેલું નથી. સંકલિત એટલે કે ભેગું કરવું. તેમાં આપણે જોઈએ પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવું. તેમાં જોઈએ કે અરુણિમાનું પાત્રાલેખન કરો. અરુણિમા આત્મવિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે. તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે. ISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવામાં પદ્માવત એક્સપ્રેસમાં નીકળી. ટ્રેનમાં તેની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તે લડત આપે છે. ઝઝુમે છે. એકલી અને અસહાય અરુણિમાને બદમાશો ટ્રેનની બહાર ફેંકી દે છે. સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પણ તેના ઉજ્જવળ ભાવિને કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી બૂમો પાડતી વેદનાથી કણસતી અરુણિમાનો પગ ચામડી પર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડૉક્ટરોએ એની સંમતિથી અને સ્પ્રેશિયા વગર તેમનો પગ કાપવો પડ્યો. દિલ્હીના AIMS હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી તેણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા. પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો. પણ એ હિંમત હારી નહીં. અનેક પડકારો સાથે ઝઝુમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. હજી એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા વળી જવા કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું. રસ્તો આપોઆપ મળી જશે. બેચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી જીવનું જોખમ ખેડીને અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ પર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મળી. હવે પાછા ફરતા થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલા ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય નહોતું. એવા સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. અરુણિમાને કેમ્પ 4 થી સમિટ સુધીનું એટલે કે 3500 ફૂટનું અંતર કાપતા 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું. છતાં પડતી, આખડતી, રડતી, ઝઝૂમતી અરુણિમા નીચે આવી. તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન આપ્યા. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલું કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પંગુમ લંઘયતે ગિરિમ પાઠના આધારે સમજાવવું. તેમાં જોઈએ કે જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે. એનું જ્વલંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોએ અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની ખૂબ સમજાવટથી એને સંમતિ મળતી. એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવું, આગળ ચઢાય નહીં, પાછા ફરતા અચાનક બાટલાનું ઓક્સિજન ખલાસ થઈ જવું,
શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું. ઘસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. પ્રશ્ન 2. પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તેમાં જવાબ જોઈએ કે પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેને કૃત્રિમ પગ વારંવાર ખસી જતો. એના શરીરનું વજન તો પગ ઉઠાવી શકતો નહીં. તેનાથી આગળ ચલાતું નહીં. છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી. આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો. એ પ્રશ્ન હલ થયો. ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો. કૃત્રિમ પગ વગર તેણે ઘસડતા કેમ્પ 4થી સમિટ સુધીનું એટલે કે 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? જવાબ જોઈએ કે ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એને સ્પેશિયાની સગવડ નહોતી. એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને કહ્યું કે સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો મને મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. અરુણિમાની આ અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી. ત્યારબાદ બીજો પ્રશ્ન કે અરુણિમાને લોકોએ પાગલ કેમ ગણી? તેમનો જવાબ છે કે અરુણિમાની ઈચ્છા કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવાની હતી, પરંતુ એને માટે માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જોઈએ. આ કપરા પ્રશ્નનો હલ થાય તેમ નહોતો. આથી લોકોએ તેને સંકલ્પ પડતો મૂકવા સમજાવી. એક પગ કપાયેલો, બીજા પગમાં રોડ, કરોડરજ્જુમાં તિરાડો છે. આવી પરિસ્થિતિમાં આ કાર્ય સંભવ નથી. પણ અરુણિમાનો દ્રઢ સંકલ્પ છોડવા તૈયાર નહોતી. આથી લોકોએ તેમને પાગલ ગણી. પ્રશ્ન 3. બેચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? બેચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા. તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા. આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી. પ્રશ્ન 4. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? તેમનો જવાબ જોઈએ કે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે, દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે, માણસ મનથી અપંગ ન બને. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાત થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે. પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તેમાં જોઈએ કે પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર. પ્રશ્ન 2. તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? જોઈએ કે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો અડગતાનો ગુણ જોવા મળે છે. પ્રશ્ન 3 કે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તેમનો જવાબ છે કે માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે ખરેખર વિકલાંગ બને છે.
ચોથો પ્રશ્ન, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? જવાબ જોઈએ કે અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ જ. પાંચમો પ્રશ્ન, લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી? એક પગ કાપ્યા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી. છઠ્ઠો પ્રશ્ન, અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું એમ શા પરથી લાગે છે? અરુણિમાનો ડાબો પગ કપાઈ ગયો હતો, તેના પરથી લાગે કે અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું. સાતમો પ્રશ્ન, અરુણિમાનું બેચેન્દ્રીપાલ સાથેની મુલાકાતનું પરિણામ શું આવ્યું? તેમનો જવાબ કે અરુણિમાની બેચેન્દ્રપાલ સાથેની મુલાકાતથી અરુણિમામાં અનેરી હિંમત અને ઉત્સાહ વધ્યા. આઠમો પ્રશ્ન, બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શાની વ્યવસ્થા ન હતી? તેમનો જવાબ જોઈએ કે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લોહી માટેની કે એન્થેસિયાની વ્યવસ્થા ન હતી. પ્રશ્ન 9, 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તેમનો જવાબ છે કે 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બેચેન્દ્ર પાલ હતી. 10મો પ્રશ્ન, અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યો? તેમનો જવાબ જોઈએ કે મજબૂત મનોબળ, હિંમત અને સખત પરિશ્રમથી અરુણિમાએ એવરેસ્ટ સર કર્યું. વ્યાકરણમાં પ્રશ્ન પહેલો કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. પહેલું ડિસ્ટ્રિક્ટ, બીજું બ્રિટિશ, ત્રીજું એન્થેસિયા, ચોથું સંકલ્પ શક્તિ, પાંચમું પરિસ્થિતિ, છઠ્ઠું ઓક્સિજન, સાતમું રાષ્ટ્રધ્વજ અને આઠમું ઝઝુમતી. ત્યારબાદ પ્રશ્ન બીજો કે નીચે આપેલા શબ્દોના ધ્વનિઓ છૂટા પાડો. પહેલું ઈશ્વરીય, ઈ પ્લસ શ પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ય પ્લસ અ. બીજો આર્થિક, આ પ્લસ ર પ્લસ થ પ્લસ ઈ પ્લસ ક પ્લસ અ. ત્રીજું કૃત્રિમ, ક પ્લસ રૂ પ્લસ ત પ્લસ ર પ્લસ ઈ પ્લસ મ પ્લસ અ. પ્રશ્ન 3, નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. પહેલું, તેણે થોડી સ્વચ્છતા કેળવી, સ્વચ્છતા ભાવવાચક સંજ્ઞા. બીજું, પર્વત ચડવા, બધા એકસાથે નીકળતા, પર્વત જાતિવાચક. ચોથું, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. પહેલું, આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી, અનેક અપૂર્ણ સંખ્યાવાચક. બીજું, ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કરી, આઘાતજનક એ ગુણવાચક. ત્રીજું, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, મારો એ સાર્વનામ. પાંચમું, તેમાં છે કે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. તેમાં આપણે પહેલું જોઈએ અર્ધભાન અવસ્થા, અર્ધભાન પ્લસ અવસ્થા. બીજું પર્વતારોહણ, પર્વત પ્લસ આરોહણ. ત્રીજું દુર્ગમ, દૂર પ્લસ ગમ, નિશ્ચિત, ની પ્લસ જય. વિકલાંગ. છઠ્ઠું પર્વતારોહણ. સાતમું મનોબળ. આઠમું દુર્ભાગ્ય અને નવમામાં નિષ્ફળ. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. પહેલું બેહોશ એટલે કે બેભાન. બીજું સ્મરણ, યાદ. ત્રીજું સારવાર, ઉપચાર. ચોથું કૃત્રિમ એટલે બનાવટી. પાંચમું સોનેરી, સુવર્ણ. છઠ્ઠું પરિશ્રમ, મહેનત. સાતમું ઈશ્વરીય એટલે દિવ્ય. આઠમું ભાગ્ય, નસીબ. નવમું અભિનંદન, શાબાશી. દસમું અપંગ એટલે વિકલાંગ. સાતમો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. પહેલું સમજાવવું, ધાતુને આવટ પ્રત્યે લગાવી સમજાવટ શબ્દ બને. બીજું લખવું, ધાતુને આણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, લખાણ. પ્રશ્ન 8, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. પહેલું, મેં ભયંકર વેદના સહી, સર્વનામ મેં. બીજું વાક્ય, તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા, તેણે સર્વનામ. 3, તું ખાય છે શું, એમાં તું. 4, પોતે કદાચ જીવતી નહીં રહી શકે, એમાં પોતે. પ્રશ્ન 9, નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. પેલું ખંડન કરવું એટલે કે રદિયો આપવો.
બીજું, માનવતા જાગી ઉઠવી એટલે સહાનુભૂતિ થવી. ત્રીજું, મૃત્યુની ચાદર ઓઢીને સૂઈ જવું એટલે મૃત્યુ પામવું. ચોથું, જીવનું જોખમ ખેડવું એટલે સાહસ કરવું. પ્રશ્ન 10, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. એમાં પહેલું છે કે મનમાં વિચારોની ગડમથલ એટલે કે મનોમંથન. બીજું, આંચકો લાગે તેવું, આઘાતજનક. 3, રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો, રાષ્ટ્રધ્વજ. ત્યારબાદ 11મો પ્રશ્ન, સમાસ ઓળખાવો. પહેલું, વેદનાભરી, તત્પુરુષ. બીજું, રક્તદાન, તત્પુરુષ. 3, રમતવીર, તત્પુરુષ. 4, કરોડરજ્જુ, તત્પુરુષ. 5, સમાચાર પત્રો, મધ્યમ પદલોપી. 6, આત્મહત્યા, તત્પુરુષ. 7, પર્વતારોહણ, તત્પુરુષ. 8, મનોબળ, તત્પુરુષ. 9, સાહસવીર, તત્પુરુષ. 10, મનોમંથન, તત્પુરુષ, મધ્યમ પદલોપી. 11, જીવન ધ્યેય, તત્પુરુષ. અને 12મું, રાષ્ટ્રધ્વજ, તત્પુરુષ. 12મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો. પહેલું, વ્યવસ્થા, અવ્યવસ્થા. હિંમત, નાહિંમત. સ્મરણ, વિસ્મરણ, અપંગ, સાંગ. દુર્ગમ, સુગમ. ઉત્સાહ, નિરુત્સાહ. સલામત, અસલામત. સફળતા, નિષ્ફળતા. દુર્ભાગ્ય, સદભાગ્ય. કુદરતી, કૃત્રિમ. 13મો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. પગ, પુરલિંગ. વેદના, સ્ત્રીલિંગ. હાડકું, નપુંસકલિંગ. દિશા, સ્ત્રીલિંગ. પ્રશ્ન, પુરલિંગ. શરીર, નપુંસકલિંગ. કસોટી, સ્ત્રીલિંગ. પ્રયત્ન, પુરલિંગ. પ્રશ્ન 14, માગ્યા મુજબ વાક્ય બનાવો. પહેલું, અરુણિમાની સલાહ મળતી. કર્તરી વાક્ય, તેવું અરુણિમાને સલાહ આપતા. બીજું, શેરપાએ વિડીયો શૂટિંગ કર્યું. અરુણિમાએ શેરપા પાસે વિડીયો શૂટિંગ કરાવ્યું. 15, વાક્ય રૂપાંતર કરો. પહેલું, એનો ડર સાચો પડી શકે તેમ હતો. તેમાં જોઈએ કે એનો ડર ખોટો પડી શકે તેમ ન હતો. વાક્ય બીજું, કે પગ વગરના માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. વિધિ વાક્ય બનાવો કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. પ્રશ્ન 16, નીચેના વાક્યના અલંકાર ઓળખાવો. પહેલું, તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. પ્રાસ સાંકળી. બીજું, સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. રૂપક. 3, તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. ઉત્પ્રેક્ષા. 4, છતાં પડતી, ઉડતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. એ પ્રાસ સાંકળી. પ્રશ્ન 17, નીચેના વાક્યમાંથી સાદા સંયુક્ત અને સંયુક્ત સંકુલ વાક્ય ઓળખાવો. એમાં પહેલું, એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. એ સાદું વાક્ય. બીજું, લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. સંયુક્ત વાક્ય. 3, તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. સંયુક્ત વાક્ય. 4, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવા પડે. એ સંકુલ વાક્ય. પ્રશ્ન 18, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. એમાં પહેલું છે કે તમે મારા ભલા માટે પગ કાપશો ને. એ ભવિષ્યકાળ. બીજું, અરુણિમાએ સામી લડત આપી. એ ભૂતકાળ. ત્રીજું, હું પર્વતારોહણ કરીશ. એ ભવિષ્યકાળ. 4, રસ્તો આપોઆપ મળી જશે. ભવિષ્યકાળ. પ્રશ્ન 19, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. પહેલું છે અડગતા એટલે કે અ પૂર્વ પ્રત્યય અને પ્લસ ડગ પ્લસ તા પર પ્રત્યય. બીજું, અસહાય અ પૂર્વ પ્રત્યય પ્લસ સહાય. સ્વચ્છતા સ્વચ્છ પ્લસ તા પર પ્રત્યય. દુર્ગમ દૂર પૂર્વ પ્રત્યય પ્લસ ગમ. મૂંઝવણ મૂંઝવ પ્લસ હણ પર પ્રત્યય. પ્રશ્ન 20, નીચેની કહેવતોના અર્થ સમજાવો. પેલું, હિંમતે મર્દા તો મદદે ખુદા એટલે કે જે સાહસ કરે તેને પરમાત્મા મદદ કરે. બીજું, ધારે તે પામે એટલે કે ઈચ્છા હોય તો મળે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.